મદુરાઈના મીનાક્ષી અમન મંદિરના ચિત્રાઈ તહેવારની ધ્વજારોહણ વિધિ સાથે ભવ્ય શરૂઆત કરાઈ. મદુરાઈના મીનાક્ષી અમ્મન મંદિરના વાર્ષિક ચિન્નાઈ તહેવારની શરૂઆત ધ્વજારોહણ વિધિ સાથે થઈ, જે 12 દિવસના રંગીન ઉત્સવની શરૂઆતને ચિહ્નિત કરે છે. મંદિરના 56 ફૂટ ઊંચા સોનાથી મળેલા ધ્વજદંડ પર પવિત્ર ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેમાં મંદિરના પૂજારી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને વિધિઓ કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગને જોવા માટે હજારો ભક્તો એકત્ર થયા, જે તમિલનાડુના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારોમાંના એક તરીકે ગણાય છે. તહેવારમાં મીનાક્ષી દેવીના રાજ્યાભિષેક, મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરના દેવી લગ્ન અને પ્રસિદ્ધ મંદિર કાર પ્રોસેશન જેવા વિવિધ કાર્યક્રમોના સમાવેશ થાય છે. ચિન્નાઈ તહેવાર માત્ર આધ્યાત્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ભવ્યતા પણ છે, જે વિશ્વભરમાંથી ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. મંદિરના અધિકારીઓએ વિધિઓ અને ઉત્સવોની સરળતા સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓને સમાવવા માટે વિશાળ વ્યવસ્થાઓ કરી છે. મંદિર પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને કચરો વ્યવસ્થાપિત કરવા માટે ઇકો ફ્રેન્ડલી બાંસના ડબ્બાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ તહેવાર તમિલનાડુની સમૃદ્ધ વારસો અને પરંપરાઓને દર્શાવે છે. મીનાક્ષી દેવી અને ભગવાન સુંદરેશ્વરના દૈવી લગ્ન, જે 8 મેના રોજ યોજાવાના છે, તહેવારની મુખ્ય આકર્ષણ છે. આ ભવ્ય પ્રસંગને જોવા માટે ભક્તો ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે, જે દૈવી એકતા અને સુમેળનું પ્રતીક છે. 9 મેના રોજ યોજાનાર મંદિર કાર પ્રોસેશન પણ એક મુખ્ય આકર્ષણ છે, જે લાખો ભક્તોને આકર્ષે છે, જે આશીર્વાદ મેળવવા અને ઉત્સવમાં ભાગ લેવા આવે છે. તહેવારનું સમાપન ભગવાન કલ્લાઝગરના વૈગાઈ નદીમાં અવતરણ સાથે થાય છે, જે ભક્તોના હૃદયને મોહી લે છે. આ તહેવાર ભક્તોના આધ્યાત્મિક જોડાણને મજબૂત બનાવે છે અને પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. ચિત્રાઈ તહેવાર પરંપરા અને આધુનિકતાના એકતાને દર્શાવે છે, જેમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ અને ટકાઉ કચરા વ્યવસ્થાપન જેવી નવીન પહેલો છે. તે તમિલનાડુના દૈવી અને સાંસ્કૃતિક તત્વોને ઉજવતો એક પ્રિય પ્રસંગ છે.